દેશભરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખી અને વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે। ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી સતત યોજાતા આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ દેશની સરહદ પર સર્વસ્વ ન્યોછાવર કરનારા અમર શહીદોને રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે। ઉનાળાની ઋતુ દરમિયાન તથા દર્દીઓ માટે જ્યારે રક્તની અછત સર્જાય છે ત્યારે ભાવનગરની મુખ્ય 3 બ્લડ બેન્કો ભાવનગર બ્લડ બેંક, કરુણા હોસ્પિટલ બ્લડ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો છે। આ કેમ્પ દ્વારા 300થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે સ્થાનિક નાગરિકો અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ આયોજન અંગે ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કે સરિયા અને રોટરી ક્લબના પદાધિકારીઓએ શું જણાવ્યું, આવો સાંભળીએ। ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સમાચાર બુલેટિન રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર। આજે 26 જુલાઈ એટલે કારગિલ દિવસ, વિજય કારગિલ દિવસની ઉજવણી દેશભરમાં થતી હોય છે, પરંતુ ભાવનગર હોટેલ એસોસિએશન છે તે વર્ષોથી અનોખી ઉજવણી કરતી હોય છે। ખાસ કરીને આજના દિવસે જે રીતના બ્લડ કેમ્પ યોજાતો હોય છે ત્યારે આપણી સાથે પ્રમુખ જોડાયા છે। ટિકિટ શું કહેશો, કેટલાનું આયોજન છે, દર વર્ષે તમે આયોજન કરતા હશો, કયો પ્રતિસાદ? હું કે સરિયા, પ્રેસિડેન્ટ ભાવનગર હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન। ખાસ તો જણાવવાનું કે દર વર્ષે અમે કારગિલ વિજેતા દિવસ 26 જુલાઈના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય અને આ આયોજન કરવાનો હેતુ એટલો છે કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો, જે આપણા દેશના જવાનો છે જેમણે બોર્ડર ઉપર પોતાનું સર્વસ્વ નિછાવર કર્યું છે, રાષ્ટ્ર માટે સર્વસ્વ જતું કર્યું છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે હોય ત્યાં દર વર્ષે અમે છેલ્લા 10 વર્ષથી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઓફ રોયલ અને ભાવનગર હોટેલ એસોસિએશન કરતા હોય છે અને દર વર્ષે અમે 300-350 બોટલ એકત્રિત કરતા હોય છે। આ બોટલનું ખાસ તો ઉનાળો ગયો હોય છે ત્યારે ભાવનગરમાં બ્લડની શોર્ટેજ હોય છે, ત્યારે આ બ્લડ ભાવનગરની પબ્લિક માટે ખૂબ જ કામ આવે છે, એ હેતુથી કરતા હોય ને ભાવનગરની પબ્લિક દર વર્ષે આમાં બહોળો પ્રતિસાદ આપે છે। આ વખતે પણ જય હિન્દ। તો આપણી સાથે અહીંયા પણ રોટરી પ્રેસિડેન્ટ છે, કેટલા જે આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં આપણી સાથે 3 બ્લડ બેંક જોડાયેલી છે, કરુણા હોસ્પિટલ, ભાવનગર બ્લડ બેંક અને રેડ ક્રોસ। આ ત્રણેય બ્લડ બેંક આપણી સાથે જોડાયેલી અને લગભગ 300 જેટલા યુનિટ આપણે એકત્ર કરશું એવી અમને આશા છે અને ખૂબ સરસ બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ચાલે છે। હજી તો ભાવનગરની 3 બ્લડ બેંક છે, મુખ્ય બ્લડ બેંક છે, તે પણ હાથ જોડાયેલી છે। દર વર્ષે 300થી વધારે જે બ્લડ ડોનેશન આયોજન થતું હોય છે તેની અંદર બ્લડ બોટલ છે તે દાન આપતું હોય છે। ત્યારે જે રીતના ભાવનગર હોટેલ એસોસિએશન દર વર્ષે આ જ રીતે આયોજન કરે છે અને લોકો પણ તેને સારો પ્રતિસાદ આપે છે। હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન, ભાવનગર।